બોટાદ પોલીસ દ્વારા સગીર પર અમાનવીય અત્યાચાર ગુજારી મારવાના બનાવમાં આજરોજ બોટાદ ખાતે વિવિધ પરિવારની અને ભોગ બનનાર તેના દાદાની મુલાકાત કરી હતી। બોટાદ પોલીસ દ્વારા મામલો ગુનો દાખલ કરી કાર્યવાહીની ખાતરી આપી, પરંતુ હજુ પણ આ મામલામાં દોષીઓ જે હોય તેમના નામોનો ઉમેરો કરવા તેમજ નિષ્પક્ષપણે તપાસની માંગ કરવામાં આવી હતી। તેમજ આ લડતમાં જે રાજકીય અને સામાજિક આગેવાનોએ રજૂઆતો કરી છે એ તમામનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। સાથે બોટાદના જવાબદાર મુસ્લિમ આગેવાનો સાથે પણ એક બેઠક યોજી હતી। કોઈ પણ પોલીસ કર્મીઓને જો કોઈ પણ પ્રકારનો એવો ફાકો હોય કે અમારું કોઈ કઈ બગાડી નહીં કહી શકાય, રાક્ષસી કહી શકાય એવા પોલીસ જવાનોએ 7 દિવસ સુધી પટ્ટા માર્યા છે। થોડા દિવસ પહેલા બોટાદ પોલીસ દ્વારા એક મુસ્લિમ સગીરને ગેરકાયદેસર રીતે પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખી અને પોલીસ કર્મીઓ દ્વારા બેફામ ઢોર મારવાનો બનાવ સામે આવ્યો છે। આજ રોજ અમારા દ્વારા પીડિત પરિવારની મુલાકાત લેવામાં આવી છે। એમના દાદાને આ 8-7 દિવસ જેટલો સમય પોલીસે ગોંધી રાખ્યા। પુત્રની સામે એમના દાદાને મારવામાં આવ્યો, એના દાદાની સામે પુત્રને મારવામાં આવ્યો। આ સમગ્ર ઘટનામાં આજ રોજ બોટાદ એસપી દ્વારા આ મામલામાં પોલીસ કર્મીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ તકે નિષ્પક્ષ અને સારું કામ કરનાર પોલીસ અમલદારોને પણ અમે બિરદાવીએ છીએ અને આભાર પણ વ્યક્ત કરીએ છીએ કે આ રક્ષકો જ્યારે ભક્ષક બની અને સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટનું નામ ખરાબ કરવા નીકળ્યા હતા, એમની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો। આ તકે અમે ગુજરાતના તમામ સમાજના સામાજિક રાજકીય આગેવાનોનો, ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણી, ધારાસભ્ય શ્રી ઇમરાનભાઈ ખેડાવાલા, ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણા અને રાજકીય આગેવાનો પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીનભાઈ શેખ અને એ સિવાય એમસીસીના મુજાહિદભાઈ નફીસથી લઈ અને તમામ સામાજિક રાજકીય જેટલા પણ આગેવાનોએ આના માટે રજૂઆત કરી છે, મહેનત કરી છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમાજ વતી આ વાત હું કહેવા માંગુ છું કે આ પ્રકારના હરકત કરનાર કોઈ પણ પોલીસ કર્મીઓને જો કોઈ પણ પ્રકારનો એવો ફાકો હોય કે અમારું કોઈ કઈ બગાડી નહીં લે, તો એમને હું કહેવા માંગુ છું કે આ લોકશાહી છે અને લોકશાહીની અંદર પ્રજા માલિક હોય। આ પ્રજાના પૈસાનો તમે પગાર લ્યો છો, કાલ સવારે તમે પણ રિટાયર થશો તો તમે પણ માલિક બનશો, પણ જ્યાં સુધી તમે પ્રજાના સેવક છો તો સેવક બનીને કામ કરો। સાથે તમે કોઈ પણ ગુનાની તપાસ કરો, નિષ્પક્ષપણે કરો અને રાજ્યના ગૃહમંત્રીએ તમને જે દંડો આપ્યો છે ને એને ચલાવવાની છૂટ પણ આપી છે, પણ એને તમે કોઈ નિર્દોષો ઉપર ચલાવી અને પોતાને જે સિંઘમગીરી સાબિત કરવા માંગો છો, આ કોઈ પણ સંજોગે સાખી લેવામાં આવશે નહીં। કોઈ પણ સમાજના યુવક સાથે અન્યાય થશે તો એના માટે જે લડત લડવાની થતી હશે એ લડવામાં આવશે। અને અમારી એ પણ હવે માંગ છે કે માત્ર આ પાસેરીની પૂણી સમાન જે આ એફઆઈઆર થઈ છે, ખાલી આ એફઆઈઆર પૂરતી જ વાત ન રહે, નિષ્પક્ષપણે તપાસ થાય, પડદા પાછળના સાચા ખેલાડી હોય એને પણ સામે લેવામાં આવે। કેના આદેશોથી એ અધિકારીઓએ આ યુવકોને ગોંધી રાખ્યા, જે આમાં સાચા મગરમચ્છો છે એના પણ નામ ઉમેરવામાં આવે, નિષ્પક્ષપણે તપાસ થાય અને દાખલા રૂપી કાર્યવાહી આ કેસની અંદર થાય તેવી પણ અમારી માંગ છે। ખાસ કરીને પરિવારજનોને તમે મળ્યા એની વિશેષ વેદના વિશે તમે શું કહેશો? આજે જ્યારે હું એમને મળ્યો, છેલ્લા 10 દિવસથી આ ઘટનાની અંદર જ્યારે હું ખુદ અમદાવાદ ગયો અને ત્યારથી જે લોકોની સાથેની વાતચીત થતી હતી એના કરતા પણ આજે જ્યારે એક ઉંમર દરાજ જે ચાલી પણ ન શકે એ પ્રકારના એમના દાદીમાં એ પીડિત સગીરના અને એ દાદા જે આજે મારી બાજુમાં ઊભા છે, આ વ્યક્તિ, આ માણસ ચાલીને જાતું હોય તો કોઈ જવાન માણસ એનો હાથ પકડીને એને રોડ પસાર કરાવે એવા વ્યક્તિને નિર્દય કહી શકાય, રાક્ષસી કહી શકાય એવા પોલીસ જવાનોએ 7 દિવસ સુધી પટ્ટા માર્યા છે। તો આ પટ્ટા તમને પ્રજાના પૈસાનો પગાર, આ પટ્ટા આવા નિર્દોષો મને મારવા માટેનો નથી મળતો। આ વ્યક્તિને જ્યારે મેં સાંભળ્યો ત્યારે એને કે મને લોકઅપમાં મારી પાસે કાંઈ નહોતું, બાકી મારે મરી જવું તો આ જોઈને મારે કરવું શું, આ પ્રકારની વેદના આ લોકોની છે। અને આજે વિશ્વાસ દેવડાવવા માટે અમે એમના પાસે આવ્યા છીએ કે તમારી સાથે ગુજરાતનો મુસ્લિમ સમાજ છે, 18 વરણ તમારી સાથે છે અને દરેક સમાજના લોકો તમારી સાથે છે। આ અન્યાયની સામે જે કરવાનું થતું હશે એ કરવામાં આવશે અને ખૂબ મજબૂતાઈની સાથે આ લડતને જ્યાં સુધી લઈ જવાની આવતી હશે ત્યાં સુધી લઈ જવામાં આવશે, પણ આ પ્રકારની હરકત કરનાર આરોપી પોલીસ કર્મીઓ છે એને છોડવામાં નહીં આવે।